હવે સત્સંગ તો અગામાં પાર છે, સમજવાની વાતો સંતો આપણને વારંવાર કહેતા હોય. એક એક વાત આપણે અનંત વખત સમજવી તારે શબ્દનું જ્ઞાન થતું હોય. કેમ કે આ શબ્દ એવો એકદમ સમજે જાય એવું નથી. કરત કરત અભ્યાસ આ જડમતી હોય સુજાના, આવત જાવત રાસડી પર પથ્થર કરે નિશાના. જેમ સતત અભ્યાસી પુરુષ પાસે બેહવું, પૂતા હોય ને પાસે બહુ ન બેહવું, કાયમ જાગતા હોય ને પાસે બેહવું. જાગતા હોય તમને હોવા ન દે અને પૂતા હોય તમને જાગવા ન દે. એટલે સંતો એમ કીધું કાયમ જાગતા પુરુષ પાસે રહેવું. કેમ કે જાગ્રત નગરી મેં સોર નો લૂટે, જખ મારે ઓલા જમદુદા, જાગ જાગ તું ક્યાં હોતા. આપણે જો હોય તો જ આપણા ઘીરે બધા સોરી આવીને સોર આવતા હોય. નકર જાગતા અહીં કોઈ આવી જ ન કે આવું હાલતું હોય કોણ આવે, એ આવે એ સામું સોર મટી જાય, એવું થઈ જાય. એમ સંતનો ચટકો એવો હોય છે, સદગુરુનો શબ્દ એવો હોય જેને અંદર લાગી ગયો એને તાર લાગી જાય. એમ હવે જો કે મહારાજ તો મને કહે છે, પણ અહીંયા ઘણા મહાપુરુષો એને બોલાયેલા છે અને આનો તો પાર આવે નહીં. પણ છતાંય થોડું કહો અને પછી કોઈક મહેમાન બધા આવ્યા છે, એમને થોડું કંઈક બોલવું હોય તો બોલી શકે. સવારામને એક પદ નાની એવી વાત કરું કે એમને જીવનમાં એક વાત આપણને સમજવા માટે કરી છે. પહેલી સલાહ પૃથ્વીને કરો, પછી જેની પીઠ ઉપર પગ દઈને આખો દી ફરો, કરું પરિક્રમા શીશ નમાવીને જેને સવાશેર માટીની આ કાયા બનાવી. હારો પહેલો સલામ મેં પૃથ્વીને કરું એટલે એવો એનો અર્થ આપણે સમજવા માટે પહેલી સલામ માને કરું છું. ખૂંદી ખમે માતા ધરણી વાડી ખમે વનરાય, વાંક હોય તો બધાય ખમે, પણ વિના વાંકે ખમે એને સંત કહેવાય. હાલતા ચાલતા જે સહન કરતા હોય એને સહન કરે એને સંત કહેવાય. એના હોય કુટુંબમાં વધામણા થાય છે, સહન કરે એને સંત કહેવાય છે. ઘણું સહન કરતા હોય છે. એટલે પહેલી સલામ પૃથ્વીને કીધું. પૃથ્વી એટલે માં, જેને બહુ ખૂંદી ખેમા હોય આપણી, જેને આ દેહ આપ્યો, હવેશેર કાયાની માટી બનાવી, આ માટીમાંથી જે કાયા બની હોય ને એ પાછા પૃથ્વીમાંથી ન થયું, એટલે અહીંયા પાક નોખું પડી છે. એ સવાશેર માટીમાંથી કાયા બનાવી. નકર તો પહેલી સલામ પૃથ્વીને કરવી એટલે આપણે આને સમજતા હોઈએ છીએ, પણ એમાં પાછું થોડોક સુધારો એવો કર્યો કે આ હવેશેર માટીમાંથી જે કાયા બની. એટલે પહેલી સલામ મેં માને કરું છું. માએ આ શરીર આપ્યું, માતા પિતાએ આપણને દેહ આપ્યો. દેહ આપ્યો પછી એના અનંત ઘણા ઉપકારો હોય આપણી ઉપર. આ જીવન જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી માતા પિતાનું કાર્ય કરવું એ બધાની આપણી ફરજ હોય છે. એ તો ઉપદેશ લીધો હોય તો ભલે ન લીધો હોય તો એ તો બધાને લાગુ પડતું હોય. પણ બીજી સલામ કરો મેં અંજળ અગ્નિ જેવા દોરી છે સબ જગની, આપણે સૃષ્ટિ આપણને ખાવે, બીજી સલામ કરું મન ભાવે. બીજી સલામ અંજળ અને અગ્નિ વિનાનું આ શરીર ચાલે નહીં. મોટરસાયકલ આપણે લઈને હમસફર કરવું હોય તો પેટ્રોલની જરૂર તો પડે, નકર મોટરસાયકલ ન હોય તો આપણે હમસફર ન થાય. આપણે આ દેહ ધારણ કરેલો દેહ હોય એટલે એને જરૂર છે શેર અનાજ. અંજળ અને અગ્નિ વિનાનું શરીર ચાલે નહીં. પણ આપણી સૃષ્ટિ આપણને ખાવે, જે આપણે જેનું વાવેતર કરતા હોય એનું પાછું ભવડીને દાણાને આપણે ખાઈ જતા હોય, એમાંથી જીવ તો રહેતો જ હોય. પણ જીવ મારીને જીવ ખાવે એમ ઘોડે થાય. એટલે કીધું પણ આ શરીરને ચલાવવા માટે આપણી સૃષ્ટિ આપણને ખાવે, બીજી સલામ કરું મન ભાવે. ત્રીજી સલામ કરું મેં ત્રિકાળા ચંદ્રમાં ભાણ બે રખવાળા, અબ આ સૃષ્ટિમાં કરો અંજવાળા તો મેં ત્રીજી સલામ કરું ત્રિકાળા. ઓલામાં ઉગે એટલે તરત અંજવાળું થાય અને આમાં 80 વરા થાય તોય ન થાય. 80 વરાના આંધળા રખડતા હોય ઘણા. એટલે આ શું ગોતે કે ગોતું શું મેં નહીં ચડે. એ ચાર આંધળા બેઠા બેઠા વાતો કરે, હાથી જોવો છે, હાથી જોવો છે. આંધળાને હાથી દેખાય? હાથી બરોબર નીકળ્યો નીવડાય ચારે વિચારમાં પડી જાય, અમને કોણ દેખાડે હાથી?
એટલે તમારી મારી જેવા કોઈ બેઠા એટલે 10 રૂપિયા ઓલા હાથી વાળા કે હાલે ઓલા પાસે ઉભો રાખીને ઓલા ચારે જોઈ લે. એટલે હાથી પડખે ઉભો રાખ્યો, ઓલા ચારે કે જોઈ લ્યો હાથી આવ્યો તમારી પાસે. ઓલા ચારે જોઈ લીધો હાથી, જોયો એટલે માવત હાથી લઈને વિયો ગયો. ઓલા ચારે બેઠા હતી બાજવાનું ચાલુ કર્યું. ઓલા નિરાયતે બેઠા હતા સામો હાથી જોઈ તો બાજ્યા. અંદરો અંદર બાજવા મળે. એ કે થાંભલા જેવો હાથી હતો, તા કે થાંભલા જેવો હતો ને હુંપડા જેવો હતો. તા એક કે હુંપડા જેવો નતો, ગોફણા જેવો હતો, એક કે વાંકો હતો. એવું બધું કિતાબ જે ઓલો બીજો હતો એને 10 રૂપિયા દઈને હાથી વાળાનો ઉભો રખાયો તો માવતને. એને કીધું આંધળો તે એકય હાથી પાડ્યો નથી, હાથીના અવયવ પકડ્યા છે, હાથી તો આગળ ક્યાંય છે. એમાં બધા અવયવ પકડે હાથીને ગોતી લેવાની જરૂર છે, કારણ કે આંધળા હાથી પાડે. એટલે ગુરુ મહારાજ આપણને દ્રષ્ટિ આપે છે. દ્રષ્ટિ જ્યારે આપણા જીવનમાં અજવાળું થાય ત્યારે આપણામાં અજવાળું થયા પછી રાત જાય ને કરતા સુધી અજ્ઞાનતા જાય એવું નથી. એટલે આમાં અજવાળું કરવાનું કીધું. બહાર તો ઉગે જ છે, નહીં તો હાથમાં ઉગે, પણ આમાં અંધારું હોય તો શું કરવું? ચોથી સલામમાં 4 ખાણે એક બીજકમાં જગત બનાણી, પણ અવિનાશીને પરિખવામાં ચોથી સલામનો મહિમા મોટો કીધો. કારણ કે નામ રૂપ ગુણથી ને પાર મારો સદગુરુ સાહેબ છે, એને કોઈ ઓળખી જાય તો એનો બેડો પાર છે. આપણને ગુરુ મહારાજે એમ કીધું, નામ રૂપ ગુણનો નાશ ને ચોથું પદ અવિનાશ. ચોથા પદનો ભેદ જાણે એને કહેવાનો હરિનો દાસ. 5મી સલામ કરું પહાડ વનખંડી, જેને વેઠી છે તાકીને ઠંડી. શરીર વેરાવીને સેવાયો કીધી તાર 5મી સલામે રહ્યો છે રીજી. 5મી સલામ કરું છું પહાડ વનખંડી, જેને વેઠી છે તાકીને ઠંડી. આ સંતો તાકીને ઠંડી બધું સહન કરતા હોય. કેમ કે શરીર વેરાવી નાખેલા છે. અને લીમડાને કદાચ 4 જણા બથમાં રાખે એવો લીમડો હોય ને વાડીમાં, તો એ કોકને હળગાવવામાં જ કઈ ના આવે હોય, એનું કઈ ન થાય. જો એવડો બેન છે સડી જાય ને તો કંઈક થાય, એનું કઈ ન થાય. એમ મનુષ્યનો દેહ મળ્યો, 9 મહિના ઊંધા રહ્યા, અને જો ગુરુ પાસે ન જાય ને હમા ન છે ને તો આખી જિંદગી ઊંધા જ જાય પાછા. એમ કે હમું થાવા તો ગુરુ પાસે જ જવું પડે આપણે. ગુરુ વિના હા એક રોટલો આમ કે માપ નાખી દે પછી કોઈક ફેરવવા વાળો આવે ને તો જ પૂરો સડે, નકર તો ખત કરીને બળી જાય. એમ આપણને ગુરુ ફેરવી નાખે તો જ ફરે, નકર આ કોઈની આંખું ફરે એવું નથી, કોઈનો કાન ફરે એવું નથી. તો ગુરુની કૃપા થાય તો દ્રષ્ટિ ફેરી જાય, અને દ્રષ્ટિમાં પરમાત્મા દેખાય, નકર તો બધાને સાંભળા જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. બાબા ભૂલા પડેલી વસ્તુ છે, એસી નથી દેખાતું. બીજું ગુરુની દ્રષ્ટિ આવે તો જ આપણો ગુરુનું મસ્તક ગુરુનો હોય, કાન ગુરુનો હોય, ઉપડા જેવો કાન હોય, કચરો જરાય નો આવે. નકર તો આવડા કાનમાં ધીમે આવી જાય, અમાય નહીં આવડો મોટો શબ્દ ગુરુનો. એટલે હાથીનો મસ્તક આપ્યો આપણને. હું પહેલા યુગમાં પહેલા ધંધાઈ પહેલા જ મેચ થયો, ત્યાં જઈને પાદરું મૂકીને પાછો આવ્યો. અહીંયા સુધી નાકુરું પગ એવું લાંબુ નાક આપ્યું, કોઈ ખબર ન પડે, ના તરત ખબર પડે જાય પહેલા કેમ થયો, સતયુગ કેમ થયો. ગુરુ મહારાજે બધું કાઢી નાખ્યું. સતયુગમાં તમને ઠેઠ પોગાડી દીધા એક જ પલમાં. એ સતયુગ થપાઈ ગયો, કળયુગ ગયો. અને આમ ગણો તો આ યુગ આવ્યો કળવાનો, કળી દાવ તો સારું ન કરે, એમ નામ જઈશું એ પાકું. 5મી સલામ કરું પહાડ વનખંડી, જેને વેઠી છે તાકીને ઠંડી. 1 પણ રૂપિયો લેવાની આશા વિના આ દિવસ ને રાત જે રખડતા હોય સંતો, જેને પોતાનું બધું ઊંધું વાળી દીધું હોય, 2 વીઘા વાડી વેચી નાખ્યું હોય, અને છતાંય નકર બધાને ખબર પડે, સવારમાં જાય ને બપોર પાછા આવે, તણિયા લઈને પાછા આવી જાય. આ તણિયા ખોટા થાય, તણ આવે, અને એનું જીવન આખું પરમાર્થે વપરાય. આવા સંતોની વાતો હોય બાપા, બાકી તો બધી વાતો છે જ તે. જેને શરીર વેરાવી સેવાયું કીધી, 5મી સલામે રહ્યો છે રીજી. સખી સલામ કરું મેં આ સત વાચા, પણ જો મન કર્મ વચન ના હોય આપણે હાચા, તો સત ચિત્ત અને આનંદ એક જ રંગા. સખી સલામ કરું મેં આ ગત ગંગા. 7મી સલામ શેષ ને શેલી, જે પૃથ્વીનો ભાર રહ્યો છે જીલી. સકળ સૃષ્ટિ વસે તારી માથે, 7 સલામ કરું 2 હાથે. આ દેખાય દ્રશ્ય છે અને આ બોલે અદૃશ્ય છે. દ્રશ્ય અદૃશ્ય અલગ તો એકી 7 સલામ કરી તને દેખી. હું આપને સલામ કરી છે આપે સો કે સદગુરુ માપ માપે. મારો ગુરુ તો માપ છે, એનું કોણ માપ કાઢી શકે. પણ છતાંય
કાલી ઘેરી ભાષામાં મારા ગુરુના જે કાંઈ ગુણગાન ગવાય એની કૃપાથી ગવાય, નકર એ નથી ગવાયું. એટલે કીધું તરતા શીખજો. અહીંયા તરવાનું છે. તરસ્યું ક્યારે? ભંગાર બહાર નીકળો જાય છે તારે, નકર ભંગાર ભર્યો હોય ત્યાં સુધી બુડ બુડ જ કરશું આપણે. તો એવું છે જ છે. ગુરુમાં જેમ કીધું ને કે મકોડો કેળેથી પાતળો ગોળ ઉગડ્યો ન જાય. પછી માઇલ પર ઊંડો ઊંડો હાલ્યો જતો હોય, પછી ગોળ એહાલે પછી ભૂકા ભાઈ ત્યાં ઈમાનીમાં ચોટી જાય. પછી કઈ અમે બહાર નીકળે ને તો સંતો તો એવું કે છે ગોળ ખાવો ખરો, કોરે મોરે ખાઈને નીકળી જાઓ બારા, આમાં કઈ લેવા જેવું નથી. આ બધું આદિથી નામ પડ્યું તો પડ્યું રહેવાનું છે. તમારે જે કાર્ય કરવા આવ્યા છો પહેલીડા ઓટો ઉતાવળા થઈને હાથીડા જોડો ખેતરમાં જાય. જેટલી ઉતાવળ થાય એટલું હટ ઉતાવળ કરો. આનો ઘડીકનો ભરોસો કરવા જેવું નથી ને ઓલી મનની મનમાં રહી જશે. ધન કમાવા કરે કમાણી, લક્ષ્મી દવડી લાવે, જ્યારે ભોગવવાનું ટાણું થાય ત્યાં જમનું તેવડું થાવે. રામ તારી અજબ રચના ને પાર મનુષ્ય નો પાવે. એટલે કમાણી હા જરૂર છે, પણ પાગલ બનવા જેવું નથી. ગોલા બની જાવ, કામના દાસ બની જાય. આપણે ખરું ગુરુના દાસ નો બનવી. કામના આજ તો ગુરુમાં જ્યાં ફોન કરતા મારે કામ છે, ગુરુમાં મારે તો આજ કામ છે, મેં મારે જ કામ જ મારે, તને બીજું કોઈ નહીં મારે, મારે જ કામ છે એમથી. એટલે આપણને ખબર પડે હા બાપા નહીં તારે મારે જ તારે કાયમ કામ. અને તું કામ કરતા કરતા બળે જેવું કામ કરતા કરતા મરી જાય મરી જતો. તારે માણામાં બળે જેમાં ફરક કહીશું 80 વર્ષ તે કામ કર્યું એને કામ કર્યું બીજું કઈ કર્યું તાકે ના કરવા જેવું મેં તો એ બધું બે નું હરખું થયું. અહીંયા તો જીવન જીવી જાણો. ઘડી ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ તો જમણા ફરજ તેતર માથે બાજ. આયેલો અવશ્ય વીરા મારા ઓળખો, નકર પાછળથી થશે પછતાવો. આ શરીરને ઘડીક વારમાં કોણ ભરોસો? ઘડીક વારમાં એટલી તાકાત હોય, ઘડીક વારમાં મોટું આમ એટલે એમ કેમ થાય કે મારી આંસકો આવી ગયો, આંસકો આવી ગયો, આંસકો આવી ગયો, એટલે આવી ગયો તને ખબર નથી આંસકા આવે છે. અહીંયા પૃથ્વીમાં ક્યારે હોય તારે ભજન ચાલુ કરે, ઇમારતી ની ગોઠવી તો ઓછો વાંધો હોય. એમ સવરામ સાહેબ એમ કીધું આપને સલામ આપે કરી છે. તમે સર્વેની અંદર પરમાત્મા ઈશ્વર દેવો વળ્યા માથે વળગ્યા કૃષ્ણ કાળીના નાથીઓ છત્ર ફેણા ફૂફ હવે જેમ ગગન ગાજે હાથ આવ્યો. આવું સદગુરુ આપણને એવું સમજાવે છે. અને આપણે બધાને જેમ સેમ સમજવાની કોશિશ કરજો. વાતે વળગી રહેજો. આગળ જશો તો બુડી જશો, જો વાતે વળગી રહેશો તો તરી જશો. જય સદગુરુ મહારાજ બધાને. બોલો સદગુરુ મહારાજ.